પાટીદારોની જેમ કોળી સમાજ પર ખોટા કેસોની એ ખેંચવાની જે છે તે માંગ કરવામાં આવી। સરકારશ્રીને એક નિવેદન છે કે જો આપશ્રી દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના જો તમે કેસ પાછા ખેંચતા હો તો કોળી ઠાકોર સમાજના કેસ પાછા કેમ નથી ખેંચતા? કે થોડાક ટાઈમ પહેલા કે કોળી સમાજ ઉપર લાઠીની અંદર અત્યાચાર થયો છે। તો આ તરફ સમાચારોમાં આગળ વાત અમરેલીની કરીએ તો અમરેલીના લાઠીમાં કોળી સમાજે આવેદનપત્ર પાઠવ્યું હોવાની વાત મળી રહી છે। કોળી સમાજના આગેવાનોએ લાઠી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। કોળી અને ઠાકોર સમાજ પર થયેલા ખોટા કેસો પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે। આ પહેલા પણ ઠાકોર કોળી સમાજના આગેવાનોએ એક પત્ર જે છે તે સીએમને લખ્યો હોવાની વાત સામે આવી હતી। ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજ પર હત્યાના 4 કેસો પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે। પાટીદારોની જેમ કોળી સમાજ પર ખોટા કેસોની એ ખેંચવાની જે છે તે માંગ કરવામાં આવી। જે રીતે પાટીદાર અનામત આંદોલન થયું, હાર્દિક પટેલ સહિત કેટલાય લોકો ઉપર કેસો થયા હતા, એ કેસો જે રીતે સરકારે અને પોલીસે પાછા ખેંચ્યા, એ જ રીતે કોળી સમાજ અને ઠાકોર સમાજ પર થયેલા કેસો પણ પાછા ખેંચવાની માંગ જે છે તે સમાજના આગેવાનો કરી રહ્યા છે। સાથે જ બીજી અન્ય માંગ એ છે કે વસ્તીના ધોરણે બજેટ ફાળવવાની પણ માંગ જે છે તે કરી છે। સરકારના બજેટમાં નિગમમાં ફળવાયેલા બજેટ મજાક સમાન હોવાનું નિવેદન આપ્યું છે। મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો એ ઉપસ્થિત રહી અને લાઠી પ્રાંત અધિકારીને એ કચેરીએ પહોંચીને અધિકારીને આવેદનપત્ર આપ્યું અને આજે વિવિધ માંગો છે એ અધિકારી સામે રાખવામાં આવી અને વહેલામાં વહેલી તકે કોળી અને ઠાકોર સમાજ પર થયેલા કેસો પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે અને માંગ જો નહીં સ્વીકારાય તો આગામી સમયમાં નવી રણનીતિ સાથે મેદાને આવવાનો પણ દાવો જે છે તે ઠાકોર કોળી સમાજના આગેવાનો કરતા હાલ જોવા મળી રહ્યા છે। આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું હતું કે થોડાક ટાઈમ પહેલા કે કોળી સમાજ ઉપર લાઠીની અંદર અત્યાચાર થયો છે અને ઘણા ગામની અંદર પોલીસે સમાજ ઉપર અત્યાચાર કર્યો છે। તો એ બાબતે કે બધા સમાજના જો ક્ષત્રિય સમાજના કેસ પાછા ખેંચાતા હોય તો અમારા કોળી સમાજના કેસ પાછા ખેંચાય અને લાઠીનો કેસ ખાસ કરીને એમાં જે તે સમયે ગામે અમારી હારે હતું અને પાછો કેસ ખેંચાય તો વધારે સારું હોય। એના માટે સરકારશ્રીની રજૂઆત એવી છે કે આની ઉપર ખાસ ધ્યાન દેવાનું। જય માનતા ગ્રુપ બોટાદ જિલ્લા આજ રોજ લાઠીની અંદર સમસ્ત કોળી સમાજ અને આંદોલનકારી ઉપર જે કેસ દાખલ થયા છે એ કેસ પાછા ખેંચવા માટે અને કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર વસ્તીના આધારે સરકારશ્રી દ્વારા એનું બજેટ વધારે ફાળવાય એ મુદ્દા ઉપર આજે અમે લાઠીની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો એક વાત કરીએ તો કોટડાની અંદર 105 લોકો ઉપર કેસ દાખલ થયા છે, લાઠીની અંદર 31 લોકો છે, વિંછિયાની અંદર 92 છે, જ્યારે માંગરોળની અંદર 5 લોકો અને 150નું ટોળું છે। હળદરની અંદર 87 લોકો ઉપર કેસ દાખલ થયા છે, જ્યારે સુરતની અંદર 150 લોકો ઉપર। સરકારશ્રીને એક નિવેદન છે કે જો આપશ્રી દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના જો તમે કેસ પાછા ખેંચતા હો તો કોળી ઠાકોર સમાજના કેસ પાછા કેમ નથી ખેંચતા? આગામી દિવસોની અંદર તાલુકા વાઇઝ, ગામ વાઇઝ અને જિલ્લા વાઇઝ આંદોલનો, સંમેલનો અને મિટિંગનું આયોજન કરવામાં આવશે અને સીએમ સાહેબને રજૂઆત કરવામાં આવશે કે ભાઈ કોળી ઠાકોર સમાજ ઉપર જે નિર્દોષ લોકો ઉપર જે કેસ દાખલ થયા છે કેસ પાછા ખેંચો। આપણે જય હિન્દ જય ભારત। તો આ તરફ સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે।